भक्ति में लीन हो जाइए। पापा आ रहे हैं और आगमन बहुत ही भव्य विशाल है। तो आइए जो हेलो गाइस, तो આપણે એક નવો વિડીયો લઈને પાછા આવી ગયેલા છે આગમનનો। એ છે લાલ મંદિર કા રાજા, એ હરાજનમાં છે, એનું આજે ભવ્યમાં ભવ્ય આગમન થવા જઈ રહ્યું છે। તો આપણે ફટાફટ ના પહોંચીએ ને પૂરો વિડીયો તમને બતાવીએ। તમે વિડીયો છેલ્લે લગી એન્ડ તક જોજો, અમારી ચેનલ પર નવા। અમે અહીંયા કઈ પહોંચી ગયા, હવે જે ખાલી જગ્યા પર જોઈને અમે ગાડી પાર્ક કરી દઈએ ને પછી અમે અંદર ગઈએ, કેમ કે ત્યાં અગાડી બહુ ભીડ બહુ છે, પબ્લિક વધારે આવેલું છે આગમનમાં, એટલે ગાડી ત્યાં અંદર પાર્કિંગ ત્યાં જગ્યા હોય નહીં, એટલે આપણે મસ્તીને આફાઈ જગ્યા જોઈને મસ્તીનું પાર્કિંગ કરી દઈએ, એટલે આપણે નીકળવામાં તકલીફ નહીં પડે। એટલે આપણે આફાઈ પહેલાં પાર્કિંગ કરી દઈએ ગાડીને, પછી આપણે અંદર ગઈએ વિડીયો શૂટ કરવા માટે। તો બાઇક અમે પાર્કિંગ કરી દીધેલી છે સારી જગ્યા પર, એટલે નીકળતા પહેલાં તકલીફ નહીં પડે। એટલે હવે જતા છે અંદર, કેમ કે અમે બહુ દૂર ગાડી મૂકેલી છે ને, એટલે હવે જે ચાલુ પડે એવું કામ છે। જો કેટલું આઘું છે ને હજુ બી પબ્લિક અંદર એન્ટ્રી કરતું છે, બહાર નીકળતું નથી, હજુ ટાઈમ પર બહુ ખતમ। अभी यहाँ पर फील हो रहा है। लाल मंदिर के जितने भी भक्त हैं और हम सभी बहुत सालों से कहते हम नहीं है तो लाल मंदिर हमारे लिए सब कुछ है। રસ્તો આપજો, બસને જવા માટે રસ્તો આપજો, બસને જવા માટે રસ્તો આપજો પ્લીઝ।
ટ્રાફિક જામ થઈ ગયું છે. પ્લીઝ બસને જવા માટે રસ્તો આપજો અને ગણપતિ બાપાને થોડો અંદર લઈ લો. અંદરની સાઈડે ગણપતિ બાપાને લઈ લો એટલે ટ્રાફિક મોકળું થાય. પ્લીઝ ગણપતિ બાપાને અંદરની સાઈડે લઈ લો અને ટ્રાફિકને રસ્તો આપજો, ગાડીઓને જવા માટે રસ્તો આપજો.